જેનું મુરલીધરમાં મન એને સગળે વનરાવન. મુરલીધરમાં એને સગળે વનરાવન. જેને ભક્તિમાં એને સગળે વનરાવન. જેને ભક્તિમાં એને સગળે વનરાવન. તમે આનો આનંદ માણો. વરસાદ બંધ થઈ જશે. હા, તમે આનો આનંદ તો માણો. અને કદાચ એ વર્ષાને આવવું હોય તો અહીં ભાગવત વર્ષા ચાલે છે, એ આ વર્ષા ચાલે છે. અને એ હરતા ફરતા નામ હરિનું જેને હૈયે ગાજતું સતત રામ 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 કૃષ્ણ 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 કરે, સમજી લેવાનું એનું મન આજ નહીં તો કાલે મુરલીધરમાં લાગી જશે. ને મુરલીધરમાં જેનું મન લાગી જાય સમજવાનું. એના માટે એ જ્યાં જાય ત્યાં વનરાવન. રામચરિત માનસમાં સુમિત્રા કહે કે બેટા, જ્યાં જ્યાં રામ જાય ત્યાં તારે અવધ સમજવાનું, જ્યાં સૂર્ય ઉદિત થાય ત્યાં દિવસ સમજવાનું. એમ જે જગ્યા ઉપર રામ જાય અવધ તારે સમજવાનું. રામ અને સીતા તારા ભાઈ ભાભી નથી, તારા મા બાપ છે. સુમિત્રા ઉપાસનાત્મિકા, એટલી ઉપાસના વાળા સુમિત્રા હતા. એટલે જે ભક્તિમાં જેને આનંદ આવે છે એના માટે એના ભુજની શેરી એના માટે વનરાવન બની જાય છે. ભક્તો જેની મુરલી નાદે સુધ બુધ ભૂલી જાય છે. ભક્તો જેની મુરલી નાદે સુધ બુધ ભૂલી જાય છે. ભક્તો જેની મુરલી નાદે સુધ બુધ ભૂલી જાય છે. ભક્તો જેની મુરલીને નાદે સુધ બુધ ભૂલી જાય છે. ના વિશ્વાસે જીવન એને સગળે વનરાવન. પ્રભુના વિશ્વાસે જીવન એને સગળે વનરાવન. જેને ભક્તિમાં એને સગળે વનરાવન. જેને ભક્તિમાં એને સગળે વનરાવન. ભગવાને આ એવા માટે ભૂમિકા ઊભી કરી ગોપીઓને. ભગવાનને ખબર હતું કે હવે મારે વૃંદાવન છોડવાનું છે, અને વૃંદાવન છોડીને જતો રહી તો આની હાલત કેમ થશે. એટલે ભગવાને આ ગોપીઓના ભાવમાં આત્મ સાક્ષાત્કાર કરાવી દો. આંતરિક ગોપીઓ કૃષ્ણથી વિરુદ્ધ, એના વિરહમાં રહી જ નથી. આજે ભ્રમર ગીત છે, અને ભ્રમર ગીતમાં ઉદ્ધવ સમજાવવા આવે ત્યારે ઉદ્ધવને કહે કે અમે અલગ જ નથી કૃષ્ણથી. शब्द कभी अर्थ से अलग हो सकता है, सूर्य कभी किरणों से अलग हो सकता है, चंद्रमा कभी चांदनी से अलग हो सकता है. દીવો ક્યારે પ્રકાશથી અલગ થઈ શકે? શબ્દ અર્થથી, પુષ્પ ગંધથી અલગ ન થઈ શકે. અમે કૃષ્ણથી અલગ જ નથી. આ કૃષ્ણના વિરહમાં નથી રડતા. અમને એમ થાય કે આ કૃષ્ણે અમને શું આપી દીધું. અખિલ બ્રહ્માંડના માલિકે અમને એટલું બધું આપ્યું છે. ये आंसू दुख के नहीं, ये आंसू सुख के है. ગોપીઓ સુખમાં રડતી હતી, અને એનું સુખ કેવું હતું એને જયારે રજૂ કર્યું ત્યાં તો ઉદ્ધવ પગમાં પડી ગયું. તાસા મહમ ચરણ રેણુ જુષા મહસ્યામ, આસા મહો ચરણ રેણુ જુષા મહસ્યામ. હવે પાછો મને જન્મ મળે ને તો મારે વૃંદાવનની ગલીઓમાં છોડ બનવું છે. આવી ગોપીઓ, વરસાદના ટીપા પડે તો બેઠા રહે, આવી ગોપીઓ. હું ચોક્કસ એટલું કહું કે ભુજના શ્રોતાઓ પ્રત્યે મને ગૌરવ છે. તમે બધા ભાગવતજી લઈને બેસો, તમે બધા વરસાદના છાંટામાં બેસો, તમે પલળીને બેસો. આ પલળશો તો અંદર પણ એક દિવસ પલળી જશો, એ પાકું છે. બહારથી પલળવાની આજ ભૂમિકા બનાવીએ. આજ સ્થૂલમાં
પલળવાનો પ્રયત્ન કરી, ક્યારેક સૂક્ષ્મ પલળશું. આ તો એકબીજાને પૂરક છે. હમ વૃંદાવન બના લે હમારે જીવન કો. जीवन दोरी सोंपी जे श्यामलियाना हाथમાં. જીવન દોરી સોંપી દે સાવળિયાના હાથમાં. जीवन दोरी सोंपी जे श्यामलियाना हाथમાં. જીવન દોરી સોંપી દે સાવળિયાના હાથમાં. એને લાગી જે કલગન એને સગળે વનરાવન. એને લાગી એક લગન એને સગળે વનરાવન. राधे 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 રાધે 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 राधे 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 રાધે 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 राधे 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 રાધે 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 भक्ति माँ आनंद तेरे सजने वृंदावन. જેને ભક્તિ સગળે વનરાવન. ओ राधे 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 રાધે 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 राधे 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 રાધે 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 ઓ રાધા માધવ નીલમણિ રિગો પાલ મુરલિયા વાલે હો. माधव नीलमणि गोपाल मुरलिया. ઓ રાધા માધવ નીલમણિ રિગો પાલ મુરલિયા વાલે હો. माधव नीलमणि गोपाल मुरलिया. ઓ શ્યામ મુરલિયા मुरलिया वाले धन्यवाद मुरलिया. ઓ રાધા 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 राधा राधा રાધા 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 राधा राधा ઓ રાધા માધવ નીલમણિ ગોપાલ મુરલિયા વાલે હો. माधव नीलमणि गोपाल मुरलिया. जेने भक्ति सखड़े वृंदावन. જેને ભક્તિ સગળે વનરાવન. સગળે સગળે વનરાવન. આપણે પણ ગોપીની જેમ સાક્ષાત્કારની ભૂમિકા કરવી હોય તો કૃષ્ણ માટે બધું સમર્પિત કરવું. જીવી જાઓ કૃષ્ણ માટે. અહીંયા ગોપીઓની ભૂમિકા બનાવી દીધી. 34મો અધ્યાય. એકદા દેવયાત્રાયામ ગોપાલા જાત કૌતુકાહ. બધા ગોપાલોને જાત્રા કરવી હતી કે ચાલો યાત્રામાં દેવ દર્શન માટે. અને પ્રયયુઃ તે અંબિકા વનમ. પહેલો શ્લોક, અંબિકાના વનમાં ગયા. એ દિવસ બીજો કોઈ નહીં, શિવરાત્રીનો દિવસ હતો. સરસ્વતી નદીના કિનારે ગયા. તત્ર સ્નાત્વા સરસ્વત્યામ દેવમ પશુપતિમ વિભુમ. ભગવાન પશુપતિનું પૂજન કરતા કરતા બધાને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે. ચોથા શ્લોકનું પહેલું પદ, ઉષુ સરસ્વતી તીરે જલમ પ્રાશ્ય ધૃતવ્રતાહ. સરસ્વતીનું જલ પીને વ્રત કર્યું છે. અને એમાં પણ જલપાન કરીને એ કિનારા ઉપર બધા સૂઈ ગયા. ત્યાં એક અજગર આવ્યો અંબિકા વનમાં. એણે નંદ બાબાને પકડી લીધા છે. આ બધા લોકોએ નંદ બાબાને અજગરથી છોડાવવા માટે શું કર્યું છે? 8મો શ્લોક, અલાતેર દહ્યમાનોપી ના મુંચત ત મુરંગમઃ. અલાતેર દહ્યમાનોપી. અલાતે શબ્દનો મતલબ છે બળતું લાકડું.
એને અલાત કહેવાય સંસ્કૃતમાં. અલાતે હિ, લાકડા શિયાળો હશે, શિવરાત્રી તો શિયાળામાં જ હોય ને, બધા ઓલા શેકવાના તાપ કરેલ એમાંથી લાકડા લઈને અજગરને માર્યા છે. દહિયમાનો એને બાળવા બળતા લાકડા પણ માર્યા છે. તો એ ન મુંચ, છોડ્યા નહીં. કોણે ન છોડ્યા? તો એના માટે તમ ઉરંગમઃ. ઉરંગમનો મતલબ થાય સર્પ. સર્પના ઘણા બધા નામ છે, એમાં એક નામ છે ઉરેણ ગચ્છતિ ઇતિ ઉરંગમઃ. ઉરેણ એટલે પેટથી ચાલે, જે પેટ ઉપર ચાલે એને ઉરંગમઃ કહેવાય. ઉરેણ ગમયતિ ઇતિ ઉરંગમઃ, પેટ ઉપર ચાલે. સર્પની યોની સૌથી કનિષ્ઠ યોની. તમે તમારા પેટ ઉપર તો ચાલજો. અહીં ઉરંગમ શબ્દ વાપર્યો છે. સર્પે એને ન મુંચ, તમ ન મુંચ, છોડ્યા નહીં. બળતા લાકડા માર્યા તો છોડ્યા નહીં. ને પછી તો બધાએ કહ્યું હે કૃષ્ણ કૃષ્ણ. ભગવાને આવીને તમ સ્પૃશત પદ આભેત્ય, આભેત્ય એટલે આવીને. કોણે? ભગવાન સાત્વતામ પતિ. સાત્વત પતિ કૃષ્ણએ આવી ને આવીને આભેત્ય તમ પદ અસ્પૃશત, ખાલી ચરણનો સ્પર્શ થયો ત્યાં તો એમાંથી એક દિવ્ય પુરુષ બહાર નીકળ્યો. અને દિવ્ય પુરુષ બહાર નીકળ્યો એને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી. ભગવાને કહ્યું તમે કોણ? 12મો શ્લોક. સર્પ બોલ્યો અહમ વિદ્યાધર કશ્ચિત સુદર્શન ઇતિ શ્રુત. હું સુદર્શન નામનો વિદ્યાધર છું. ભગવાને કહ્યું કે તારું આવું રૂપ તું અજગરમાં કેમ આવી ગયું? કહ્યું કે પૂર્વમાં પ્રભુ મારાથી એક આંગિરસ ગોત્ર નામના એક ઋષિન, એક વિપ્ર બ્રાહ્મણને 13મા શ્લોકમાં પેલું પદ, ઋષિન વિરૂપાન અંગિરસ પ્રાહસમ રૂપદર્પિત. એ ઋષિ હતા, એ વિરૂપ હતા, એને રૂપ સારું નહોતું. એને જોઈને હું રૂપવાળો હતો, રૂપદર્પિત. મને પણ મેં કાલે વાત કરી ને, સારું રૂપ મળે તો એ તો ખાલી બોલવાનું થાય, બાકી અભિમાન તો હોય કે હું નમણો છું, હું ગોરો છું. એટલે આને રૂપનું અભિમાન હતું. એના કોઈના કુરૂપને જોઈને પોતે હસ્યો છે. આંગિરસ ગોત્ર પ્રાહસમ, હું બહુ હસ્યો. અને એનાથી પ્રેરાઈને એને મને શ્રાપ આપ્યો કે જા. 14મા શ્લોકનું પેલું પદ, શાપો મે અનુગ્રહા એવ કૃતસ્તે કરુણાત્મભી. એને મારી ઉપર કરુણા કરીને મને શ્રાપ આપ્યો, હું એવું માનું. એને કહ્યું કે જા તું પણ કુરૂપ યોનીમાં જતો. અજગરની યોની સૌથી કુરૂપ છે. અજગરનું કોઈ રૂપ જ ન હોય, વિચિત્ર પ્રકારનો અજગર હોય. એટલે મને અજગરની યોની મળી ત્યારે મેં એને વારંવાર 15મો શ્લોક, આ પૃચ્છે શાપ નિર્મુક્ત પાદ સ્પર્શ દમી વહન. મેં વારંવાર એના ચરણ સ્પર્શથી શાપ મુક્ત થઈ ગયો. વારંવાર મેં વિનંતી કરી ત્યારે એને કહ્યું કે તારે નંદ બાબાને તું પકડી લેજે, તારી મુક્તિ થઈ જશે. આજે નંદ બાબાને પકડ્યા, આજે મારી મુક્તિ થઈ ગઈ. પ્રભુ આપે મારી ઉપર કૃપા કરી. જ્યારે જવા માટે નીકળી ગયો, ફરી વિદ્યાધરનું રૂપ લઈને જતો રહ્યો. આખી કથામાં વાત એટલી છે, નંદ બાબાને પકડી રાખ્યા અજગરે. તમે કોઈ પણ હો, તમે નંદને એટલે આનંદને પકડી રાખશો. દરેક સ્થિતિમાં આનંદની અનુભૂતિ કરશો, આનંદને જ પકડી રાખશો. લોકો બળતા લાકડા મારે કે આ ભક્તાણી થઈ ગઈ, આ ભગત થઈ ગયો, એવા બળબડતા લાકડા મારે તોય તમારે નંદને એટલે આનંદ નહીં છોડવાનો. એક દિવસ કૃષ્ણ તમારી પાસે સામેથી આવશે અને તમે તમારા મૂળ રૂપને ઓળખી શકશો. કોઈ પણ ભોગે મૂકો નહીં. માળા કરી નાખો, 13 કરોડ જપ કરી નાખો, લોકોને જે બોલવું હોય બોલે. બળબડતા લાકડા બધા મારશે, પણ તમારે નંદને જ છોડવાનું. કૃષ્ણની પ્રાપ્તિ માટેનું પહેલું પગથિયું છે, તમે નંદને પકડી રાખો, આનંદને પકડી રાખો. એ માટે ફરી પોતાના મૂળ રૂપમાં ગયો. એના પછી 25મો શ્લોક, 25મા શ્લોકમાં બીજું એક ચરિત્ર આપવામાં આવ્યું છે. એવમ વિક્રીડિતો સ્વૈરમ ગાયતો સપ્રમત્તવત. ભગવાન કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ સ્વચ્છંદ રીતે સ્વૈરમ વિહાર કરતા હતા. શું કરતા? બે ભાઈઓ ગાતા હતા. ગાયત, બે ભાઈઓ ગાતા હતા. સમ પ્રમત્તવત, એ સમયે બંને ભાઈઓ ગાતા, ત્યાં એક અવાજ સંભળાણો અને ક્રોશંતમ કાલયામાસ 26મા શ્લોકમાં રડવાનો અવાજ સાંભળ્યો. ક્રોશંતમ 27મા શ્લોકનું પહેલું પદ, ક્રોશંતમ કૃષ્ણ રામ ઇતિ. હે રામ, હે બલરામ, હે કૃષ્ણ, એવું કહેવામાં આવ્યું. વિલોક્યસ્વ પરિગ્રહમ. અને જ્યારે એને આ સાંભળ્યું ત્યારે કૃષ્ણ અને બલરામજી બંને દોડ્યા. અને જેવા દોડ્યા ત્યારે એવું લાગ્યું છે આ એક રાક્ષસ હતો જેનું નામ હતું શંખચૂડ. 25મા શ્લોકનું બીજું પદ, શંખચૂડ ઇતિ ખ્યાતો
ધનદ અનુચર અભ્યગાત, એ ધન આપનારા કુબેરનો અનુચર હતો. લાઈટ ગઈ છે શું? આમ તો રહી ગયો છે, હવે વાંધો નથી. वृंदावन कब जाओगे?
ફરી એક શબ્દચિત્ર રજૂ કરું છું આપની સામે. 28મો શ્લોક 34મા અધ્યાયનો. મા ભેષ્ટત્ય ભયા રાવો શાલ હસ્તો તરસ્વિનો આસેદસ્તુસ્તમ તરસા ત્વરિતમ ગુહ્યકા ધમમ. આ ચિત્ર તમારા ઘરે બનાવવા જેવું છે આ શ્લોકનું. મા ભેષ્ટ ઇતિ અભય રાવો. બંને લોકો બલરામજીને કૃષ્ણ સાંભળી ગયા. જે શંખચૂડ નામનો રાક્ષસ હતો, આમ તો એ ધનદહ એટલે કુબેરનો અનુચર હતો, એટલે યક્ષ હતો શંખચૂડ નામનો. અને એ જ્યારે આ ગોપીનું હરણ કરીને જતો તો આને કહ્યું કે રામ કૃષ્ણ ક્રોશંતમ કૃષ્ણ રામે હતી. 28મા શ્લોકમાં કૃષ્ણ રામ બંને ભાઈઓ દોડ્યા, જે ગાતા હતા બંને ભાઈઓ દોડ્યા. મા ભેષ્ટ, ડરો નહીં, ડરો નહીં. ઇતિ અભય રાવો, બંને રાવ એટલે અવાજ, બે બોલતા હતા. ડરો નહીં, ડરો નહીં, અમે છીએ, અમે છીએ, એમ બંને લોકો એવા અવાજ સાથે. શાલ હસતો, શાલનું વૃક્ષ હતું, એ શાલના વૃક્ષને બંને ભાઈઓ આમ ઉખેડી કાઢ્યું. દોડતા દોડતા જ આમ બે ભાઈઓ દોડતા હોય નો પિક્ચરોમાં આમ કરીને આમ ઉઠાવી લે કંઈક, એમ બંને ભાઈઓ એક એક શાલનું વૃક્ષ ઉઠાવી લીધું. અને જેવા જ બંને ભાઈઓએ શાલના વૃક્ષે લઈને તરસ્વીનો એકદમ તત્કાલ દોડતા દોડતા તરસા ત્વરિતમ બે ભાઈઓ દોડતા દોડતા પહોંચ્યા જ્યાં યક્ષ હતો. ત્યાં યક્ષને એવું થયું હવે તો પતી ગયા છે, બધું છોડીને યક્ષ ભાગી ગયો. પણ બલરામજી ત્યાં રોકાઈ ગયા, કૃષ્ણ ન રોકાણા. 30મો શ્લોક. તમ અનુ અધાવત ગોવિંદો યત્ર યત્ર સધાવતી. તમ અનુમ અધાવત ગોવિંદ યત્ર યત્ર સધાવતી. ગોવિંદો એટલે ગોવિંદ, યત્ર યત્ર સધાવતી. ઓલો જ્યાં જ્યાં ગયો એની પાછળ પાછળ ગયા ભગવાન. અને ભગવાને પછી એને એક મુષ્ટિકાનો પ્રહાર માર્યો. રત્નમ જીહીર્ષુ, જીહીર્ષુ તદ શિરો રત્નમ. એના મસ્તકમાં જે રત્ન હતો એ છીનવી લીધો ને એક મુષ્ટિકા મારી, મસ્તક પડી ગયો નીચે. આપણે એમ થાય કે આ કથા એટલી જ નાની છે, પણ આ રાક્ષસનું નામ શંખચૂડ છે. 32મો શ્લોક છેલ્લો. શંખચૂડમ નિહત્યૈવ મણિમાદાય ભાસ્વરમ. ભગવાને એનો મણિ કાઢી લીધો, નામ હતું શંખચૂડ. ચૂડ એટલે શોભા. શંખને તમે ક્યારેય પણ આમ કાનમાં રાખજો એટલે એમાંથી ઓમ 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 એમ સંભળાશે. એને શંખમાંથી ઓમ સંભળાય. ખાલી શંખ એટલે ઓમનું પ્રતીક, ચૂડ એટલે શોભ. ઓમ ખાલી જેની શોભા છે, ખાલી ઓમ ઓમ બોલે રાખે, બાકી જીવનમાં કંઈ નથી. એવા વ્યક્તિઓ જે જ્ઞાનની, ઓમ એટલે જ્ઞાન, જે ખાલી જ્ઞાનની વાતો કરે છે, જ્ઞાનની વાતોની શોભા જેના જીવનમાં છે, જીવનમાં કાંઈ નથી, એવા લોકો ગોપીનું હરણ કરી જાય. એનો મતલબ છે ભક્તિનું હરણ કરી જાય. લગભગ લોકો ફિલોસોફીની તત્વની વાતો કરી અને જે ભગવાન પ્રત્યેનો ભાવ છે એ ભાવ. વ્યાસ મુનિએ બ્રહ્મસૂત્રો રચ્યા છે. વ્યાસ મુનિ 18 પુરાણો, મહાભારત જેવો ગ્રંથ રચીને પણ છેલ્લે ભાગવતજીની રચના કરવી પડી. એને ખબર પડી ગઈ કે ભાવ જગત જતું રહેશે, દુનિયામાં બીજું કાંઈ નહીં રહે. ભાવ જગત ઊભું કરું કોઈ પણ ભોગે. એટલે મોટા ભાગના લોકો અત્યારે કહે કે મંદિરે ભગવાનની પૂજા કરવાની શું જરૂરિયાત છે? એ તમારી ભક્તિની ચોરી કરવા માંગે. એ બધા શંખચૂડ છે. ખાલી જ્ઞાનની વાતો કરે. જ્ઞાન તો જીવનમાં હોવું જોઈએ. ખાલી તમે કંઠસ્થ કરી લ્યો 2-5 પુસ્તકો તો એ માહિતી છે, જ્ઞાન નથી. હત જ્ઞાનમ ક્રિયાહીનમ.
ક્રિયા વિનાનું છે એ જ્ઞાન નથી, ક્રિયામાં છે જ જ્ઞાન છે. આવા શંખચૂડ જાજા થઈ જશે ને ભક્તિનું હરણ ન થાય એટલે ભગવાને એનું મસ્તકમાંથી રત્ન કાઢી લીધું, એનું રામ નામ સત્ય કરી નાખ્યું. ને પછી તો ગોપીઓની હાલત, જે આત્મ સાક્ષાત્કાર કરેલી ગોપીઓ છે તો સતત કૃષ્ણની જ વાતો કરે. 35મો અધ્યાય ને આખો 35મો અધ્યાય છે. 35મા અધ્યાયમાં 24 શ્લોકોનું એક ગીત છે. ટોટલ 26 શ્લોકો છે, પણ પહેલા શ્લોકને બાદ કરીને બીજા શ્લોકથી લઈને 25 શ્લોક સુધી જે ગીત છે, ગીતનું નામ છે યુગલ ગીત. બે ગોપીઓ સંવાદ કરે છે એટલે યુગલ. બે ગોપીઓ, એમાં 12 ગોપીઓએ સંવાદ કર્યો એટલે 24 શ્લોકો છે આના. અને આ 24 શ્લોકોમાં એનો છંદ છે સ્વાગતા છંદ. આ સ્વાગતા છંદમાં આપું છું. સ્વાગતેતી રણભાગ ગુરુ યુગમમ, એવું એનું લક્ષણ છે. દરેકમાં 11 વર્ણ છે, જેમાં ર ગણ, ન ગણ, ભ ગણ ને છેલ્લા 2 અક્ષર દીર્ઘ છે બધા શ્લોકોમાં. આ એનું લક્ષણ છે. અમે છંદની ચર્ચા કાલે કરતા હતા. જેવી રીતે એક પ્રમાણિકા નામનો છંદ છે, ભાગવતજીમાં નહીં હોય તો 126 થી વધારે છંદોનો પ્રયોગ થયો છે ભાગવતજીમાં. એટલા છંદોનો પ્રયોગ બીજે ક્યાંય નથી, રાજા છંદોનો પ્રયોગ. જેવી રીતે એક પ્રમાણિકા નામનો છંદ છે. પ્રમાણિકા જરૌ લગો 8 અક્ષર વાળા છે, 8 અક્ષર, એના 4 પદ થાય છે. ભજે વ્રજે ક મંડનમ એનો છંદ છે, એ પ્રમાણિકા છંદ છે. આપણે બોલીએ ભજે વ્રજે ક મંડનમ, ભજે વ્રજે ક મંડનમ, 8 અક્ષર. બીજા પદમાં પણ 8 અક્ષર, એના ત્રીજામાં પણ 8 ને ચોથામાં પણ 8. ભજે વ્રજે ક મંડનમ સમસ્ત પાપ ખંડનમ, એમાં પણ 8. 8 ના 4 પદ થાય, એને પ્રમાણિકા નામનો છંદ કહેવાય. એના પછી સ્ત્રગવીણી છંદ છે. અને એ સ્ત્રગવીણી છંદમાં આપણે મોટે ભાગે જોઈએ છીએ અચ્યુતમ કેશવમ રામનારાયણ જે બોલીએ છીએ એ સ્ત્રગવીણી છંદ છે. કીર્તિ તેષામ ચતુરેરિકા સ્ત્રગવીણી, જેમાં 4 પ્રકારના રગણ છે, 12 અક્ષરનો છંદ છે. અરે એ જવા દો, મને એનાથી આગળ કહેવાની ઈચ્છા થાય. ભુજંગ પ્રયાત નમામી શમીશાન નિર્વાણ રૂપમ, ભુજંગ પ્રયાતમાં છે. ન તાતો ન માતા ન બંધુર ન દાતા, આ શંકરાચાર્યજીએ ભવાન્યાષ્ટકમ છે એ ભુજંગ પ્રયાતમાં છે. ભુજંગ એટલે સર્પ અને પ્રયાતમ એટલે આમ જાવાડો, આમ થાય ને. ન તાતો ન માતા ન બંધુર ન દાતા નમામી શમીશાન નિર્વાણ રૂપમ, આમાં વાલે સર્પની છે. ભુજંગ પ્રયાતમ, ભુજંગ પ્રયાતમ ચતુર્ભીર યકારેહીમાં 4 યગણ છે. એનો તમને ખબર કેમ પડે કે આ શ્લોક ભુજંગ પ્રયાતમાં છે? સાવ સરળ રીત. એનો પહેલો અક્ષર રસ્વ હોય ને એના પછીના 2 અક્ષર દીર્ઘ હોય. ન તાતો, ન રસ્વ, તાતો 2 દીર્ઘ. નમામી શમીશા, એમાં ન પહેલો અક્ષર રસ્વ, પછી મામી 2 દીર્ઘ. એમ બધા અક્ષરો એને સંસ્કૃતમાં અમારે છંદોમાં ISS એમ કે, એક રસ્વ ને 2 દીર્ઘ. એ છંદ સમજવાનો ભુજંગ પ્રયાતમ છે. મેં આજે અમારા યમનભાઈને પૂછ્યું, મેં કીધું તમે કાલ મને શોધીને લઈ આવજો કે શિવ તાંડવ શેમાં છે. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવી તસ્થલે આપણે બોલીએ, કોઈ પૂછે કે આનો છંદ કયો, આપણે એમ થાય કે ખબર નહીં. એનો પંચચામર છંદ છે અને એમાં 7મા અક્ષરે 7મા સ્કંદમાં 8મા અધ્યાયમાં 51મો શ્લોક છે એ પંચચામર છંદ છે. મારે તો આ છંદોનું કંઈ વિવરણ નથી કરવું, પણ આ જે છંદ છે જેમાં આપણે હમણાં ગાવાનું છે આ ગીત યુગલ ગીત, અને યુગલ ગીતમાં સ્વાગતા છંદ છે. અને એ સ્વાગતામાં કોઈનું સ્વાગત કરતા હોય ને, અને સ્વાગતમાં હંમેશા રાગ યમન જ હોય. કોઈનું સ્વાગત હોય અને સ્વાગતમાં યમન રાગ. કોઈ પણ મંગલાચરણ હોય, કોઈ કથાકાર મંગલાચરણ તો પ્રાય એ યમનમાં જ કરે. પૂજ્ય ભાઈશ્રી હોય કે કોઈ પણ વક્તા હોય એ યમનમાં મંગલાચરણ કરે. અમે ભીમપલાસીમાં કરીએ, પણ પ્રાય યમનમાં હોય. એ યમનમાં આ સ્વાગતા છંદ છે ને, સ્વાગતા છંદમાં ગોપીઓ 12 ગોપીઓએ ભગવાનના લીલાનું ગાન કરતા કરતા જે ગીત ગાયું, અને એમાં જ કહ્યું કે વામ બાહુ કૃત વામ કપોલો વલગિત ભ્રુ રધરાર્પિત વેણુ કોમલાંગુલી ભીરાશ્રિત માર્ગમ ગોપ્ય ઈરયતિ યત્ર મુકુંદ. ભગવાન વાંસળી વગાડતા હતા, ને કેવી વાંસળી વગાડતા હતા એના માટેનું વર્ણન કરતા ગોપીઓ ગાય છે.
સરસી સારસ હંસ વિહંગા. 11મો શ્લોક છે આ. સીધો 11મો. એ 11મો સમજતા આપણે પહેલા શ્લોકમાં આવી જશે. એટલે તમારી પાસે 35મા અધ્યાયનો 11મા શ્લોકમાં યમુનાના કિનારે પહોંચીએ. ચારે તરફ પાણી ભરેલું છે યમુનાજીનું. આપણી તરફ પણ ચારે તરફ પાણી છે. યમુનાના તટમાં બેઠા છે. એમાં ત્યાં ભગવાન વાંસળી વગાડે ત્યાં સારસ નામના પક્ષીઓ દોડીને આવી ગયા છે. ભગવાન જ્યાં વાંસળી વગાડે છે ત્યાં હંસ આવી ગયા છે. અને મારી દ્રષ્ટિએ આમાંથી કોઈ સારસ છે, આમાંથી કોઈ હંસ છે. મોરારી બાપુના પારેવડા એટલે હંસો. એટલે એવા હંસો માટે ગોપીઓએ ગાયું છે. સરસી સારસ હંસ વિહંગા. સરસી સારસ હંસ વિહંગા. ચારુ ગીત હૃત ચેતસ એત્ય. ચારુ ગીત હૃત ચેતસ એત્ય. હરિમુપાસત પેયત ચિત્તા. હરિમુપાસત પેયત ચિત્તા. અંતમિલિત કૃષધૃત મોહા. અંતમિલિત કૃષધૃત મોહા. સરસી સારસ હંસ વિહંગા. સરસી સારસ હંસ ચારુ ગીત ચેતસ એત્ય. ચારુ ગીત ચેતસ એત્ય. મારે ત્યાં સુધી તમને પહોંચાડવા છે એટલે એ શ્લોક લીધો છે. પહેલા શ્લોકમાં આવી જાઓ. વામ બાહુ કૃત વામ કપોલો. વામ બાહુ ગોપ્ય. ભગવાને ગોપીઓને કહ્યું છે, હે ગોપીઓ, વામ બાહુ વામ કપોલો કૃત. આ વામ બાહુ એટલે ડાબો આ બાહુ, આ કપોલો એટલે આ ભાગ, કૃત એટલે કર્યો છે. ભગવાને આમ એકદમ આ અહીં અડાડી દીધું. એટલા બધા બહુ તમારે વાંસળી મારે ભાણુભા વગાડે છે અને એ વગાડે તો એ વાંસળી વગાડે તો એમાં લીન થઈ જાય. તો અહીંયા આ ભાગ અહીંયા સ્પર્શી ગયો એટલા લીન થઈને ભગવાન વગાડે છે. ખાલી એટલા વગાડે છે એમ નહીં, વલગીત ભ્રુ, આ ભ્રુકુટી છે એ એકદમ સુંદર થઈ જાય છે. અંદરથી પણ કંઈક ચાલે છે આમ. એટલે આ ભ્રુકુટી પણ એકદમ સુંદરથી મનોહર. એને નચાવતા નચાવતા અધર આ અધરોષ્ઠ ઉપર વેણુ રાખેલો છે. અધર વેણુ અર્પિત કોમલ અંગુલિભિ. કોમળ આંગળીઓ દ્વારા માર્ગમ એટલે જેલા છિદ્ર હતા એ 7 છિદ્ર હતા એમાં આમ ભગવાન આંગળીઓ જાણે સેવા કરતા હોય, પગ દબાવતા હોય એમ ભગવાન આંગળીઓ દબાવતા આશ્રિત એનો સહારો લઈ યત્ર મુકુંદ ઈરયતિ. ઈરયતિ ઇતિ વાદયતિ. ભગવાન વગાડે છે મુરલિયા. અને એ મુરલીનો જે સૂર જતો હતો, વ્યોમયાન વનિતા સહસિદ્ધેહી. સિદ્ધો ભેગી એ સિદ્ધ લોકોની પત્નીઓ જતી હતી ને એણે જ્યારે સાંભળ્યું એટલે છેલ્લું પદ ત્રીજા શ્લોકનું, કશ્મલમ યયુરપ સ્મૃત નિવ્ય. કશ્મલમ એટલે મૂર્છિત, યયુહુ એટલે થઈ ગઈ, અપસ્મૃત નિવ્ય બધું ભૂલી ગઈ, મૂર્છિત થઈ ગઈ ત્યાં વિમાનોમાંથી જે વાંસળી સાંભળતી ગઈ. એનાથી આગળ ભગવાન જ્યારે વાંસળી વગાડે ત્યારે ભગવાન કેવા લાગતા હતા એના માટે ચોથો શ્લોક છે. હાર હાસ, બીજું પદ ચોથા શ્લોકનું, હાર હાસ ઉરસી સ્થિર વિદ્યુત. ભગવાન આમ વગાડતા ત્યારે હસતા હતા પણ, અને આમ હસતા હતા તો ગળામાં આમ લીટાઓ પડી જતા હતા. બહુ હસે, કોઈ જાડો માણસ હસે તો આ બધામાં રેખાઓ પડી જાય. એ રેખાઓ પડી જતી હતી. એ પણ રેખાઓ જે પડી હતી હાર હાસ એવું લાગતું હતું કે હાર પહેર્યો હોય સફેદ ભગવાન.
સ્થિર વિદ્યુત, જાણે સફેદ વિદ્યુતનો હાર પહેર્યો હોય એવા ભગવાન લાગતા હતા. અને નર્મદો યરહી કૂજિત વેણુ, ભગવાન હસતા હસતા વગાડતા હતા. અને એ વગાડતા ત્યારે કોણ સાંભળતા હતા? 5મો શ્લોક, વૃંદસો વ્રજ વૃષો મૃગ ગાવો. વ્રજના વૃષ એટલે બળદો, મૃગ એટલે હરણાઓ ને ગાયો સાંભળતી. તો એના સ્થિતિ કેવી હતી? એનું ત્રીજું પદ, દંત દ્રષ્ટ કવલા, એના દાંત હતા ને, એ દાંત અને દાઢની વચ્ચે કવલ એટલે ઘાસ છે ને, ત્યાં ચાવતા ચાવતા એમને રહી ગયું છે, રોકાઈ ગયું છે. ગાયો ઘાસ ચારતા એના દાંતને પણ રોકી દીધા છે. કવલ એટલે જે ખાવાનું ઘાસનું કવલ એટલે કોડિયો, કોડિયો રહી ગયો દાંતમાં દાઢમાં. આમ ન થયું. વેણું સાંભળી. ધ્રુત કર્ણાહા, આ કર્ણ એટલે કાન ઊંચા થઈ ગયા, જાણે કાન પાછા નીચે જ ન આવવાનું હોય, આમ ચોટાડ દીધા હોય ને એની જેમ કાન થઈ ગયા હતા. અને છેલ્લું પદ છે, લિખિત ચિત્રમ ઇવ આસન. લિખિતમ ચિત્રમ ઇવ આસન, જાણે કોઈ ચિત્ર બનાવ્યું, ચિત્ર આ દોરી દીધું છે, હવે આમાં આ ગાય છે, એનું નાક ને આંખ ને કઈ હલે. ભગવાન વગાડતા હતા, ગાય એમ જ થઈ ગઈ, જેમ ચિત્રમાં હોય ને હલે જ નહીં. આપણે એમ થાય કે ચિત્ર છે કે કેમ છે, ગાય એવી રીતે થઈ ગઈ હતી. એના પછી 6ઠો શ્લોક, એનું છેલ્લું પદ, ગાહા સમાહ્વયતિ યત્ર મુકુંદ. મુકુંદ સમ આવહ્યતિ. આવહ્યતિ એટલે બોલાવે છે ભગવાન. કેવી રીતે? સારી રીતે. ગાહા, ગાયોને એક એકને નામ લઈને બોલાવે છે. વાંસળી વગાડે એમાં રાધે, મંદા, સુરભી, એમ સુર કરીને ગાયો ભગવાનની પાસે આવી પણ જાય. એ વાંસળી વાગતી હતી ત્યારે 7મા શ્લોકમાં નદીઓની સ્થિતિ કેવી થઈ એના માટે, તરહી ભગ્ન ગતય સરિતો વે. સરિતા એટલે નદી, ભગ્ન ગતય, જે ગતિ એમ થતી હતી, ગતિ રોકાઈ ગઈ. નદીને એમ થયું કે સેજ સાંભળી લો. નીરના પાણી છે કે અમે વહી જાય પેલા સાંભળી લઈએ, તો એના બુંદોને એવું થયું, નદી પણ રોકાઈ ગઈ છે. એના પછી 8મો શ્લોક, એનું બીજું પદ, આદિ પુરુષ ઇવાચલ ભૂતિ. એ અચલ ભૂતિ છેલ્લો પદ છે. એ અચલ ભૂતિનો અર્થ થાય અવિચલ ઐશ્વર્ય. જેમ આદિ પુરુષનું એટલે ભગવાન નારાયણ જેવું ઐશ્વર્ય હોય, નારાયણ જેવા સોહામણા લાગતા, તેજસ્વી લાગતા હતા. એવી વિભૂતિ ભગવાનમાં લાગતી હતી કે આપણે એમ થાય કે બધું તેજ આમાં જ આવી ગયું છે. ગોરા હતા એમ નહીં, ઐશ્વર્યવાન હતા કૃષ્ણ, નારાયણ જેવા ઐશ્વર્ય, એટલે ચમકદાર હતા. અને પછી ભગવાન એ વગાડતા હતા 9મા શ્લોકમાં, ત્રીજું પદ, પ્રણત ભાર વિટપા મધુધારા પ્રેમ રુષ્ટ તનવ સસૃજુઃ સ્મ. પ્રણત ભાર, પ્રેમથી એટલા બધા વૃક્ષો ભારે થઈ ગયા હતા કે એની ડાળીઓ, એના પુષ્પો, એના ફળો, એનાથી વૃક્ષોની ડાળીઓ આમ ઝૂકી ગઈ હતી, જાણે ભગવાનને આમ નમન કરતી હોય. આમ ડાળીઓ પણ આમ થઈ ગઈ. કોઈ ડાળીઓ તો આમ થઈ ગઈ, કોઈ ફળો નીચે પડી ગયા, જાણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરતા હોય. મધુધારા, વૃક્ષમાંથી મધની ધારા પડવા માંડી, જાણે ભગવાનના ચરણોમાં અર્ઘ્ય પ્રદાન ન કરતા હોય, કોઈ લોટો ચડાવીને અર્ઘ્ય કરતા મધુની ધારા પડી. પ્રેમ રુષ્ટ તનવ, બધા પ્રેમથી ઓતપ્રોત થઈ ગયા. એવા શરીરવાળા વૃક્ષો એવા થઈ ગયા. અને ભગવાન પછી ત્યાંથી આગળ ચાલ્યા. જોજો, શબ્દ ચિત્ર રજૂ કરું છું આપની સામે. ભગવાન આગળ વધ્યા છે. 10મો શ્લોક, દર્શનીય તિલકો. ભગવાનના મસ્તક ઉપર તિલક છે ઉર્ધ્વ ત્રિપુંડ, એમાં કેસરની, એમાં ચંદ્રની ખોર ભરેલી છે. ગળામાં વનમાળા પહેરેલી છે, ગળાથી પગ સુધી લાંબી. પગમાં આમ ચાલે તો માળાનો આ પગ લાગે તો પછી માળા આમ થઈ જાય, આમ પગમાં વચ્ચે વચ્ચે આવતી હોય એવી માળા. એના ગળામાં ખાલી માળા પહેરી છે, દિવ્ય ગંધ તુલસી મધુમત્તેહી. તુલસીની માળા પણ છે. અમારા સંદીપભાઈ પણ 2 ધરાવે છે. આ કૃષ્ણની પદ્ધતિ છે. એ એક વનમાલા પણ પહેરતા અને તુલસીની માળા પણ પહેરતા. અને એ તુલસીની ગંધ હતી, દિવ્ય તુલસીની ગંધ હતી. અને તુલસીની ગંધ જ્યાં આવે ત્યાં ભમરો આવે. દિનેશભાઈની કથામાં અંજાર, દિવ્ય ગંધ તુલસી મધુમત્તેહી. ને જ્યારે મધુરો ગુંજન કરતા કરતા આવ્યા, કોણ આવ્યા? અલી કુલેહી. અલી એટલે ભમરો સંસ્કૃતમાં. મુંબઈમાં એક અલીબાગ નામનું સ્થાન છે, એમાં અમે ભાગવત કરી ગયા રિલાયન્સ વાળાના ઘરે. અલીબાગમાં બહુ સમુદ્રના કિનારે છે, માંડવા બીચ. માંડવા ને આશીષભાઈ, માંડવા બીચની સામે એમાંથી એને સ્પેશિયલ એના વાહનો લઈને જવાનું થાય. અને અલીબાગમાં છે. અલી એટલે ભમરાઓ, અને કુલ
એનો કુલ એટલે સમૂહ, ભમરાઓનું કુલ. લઘુ ગીતમ, ભમરાઓ જેમ બોલે ને એમ ભમરા જેમ અવાજ કરે એમ કૃષ્ણ પણ અવાજ કરે. ભમરાઓનું આખું ઝુંડ આમ ભગવાનની ઉપર છે. આમ ભગવાનના ગળામાં તુલસીની માળા, સફેદ માળા, એક લાંબી માળા પગમાં આવે, તિલક કરેલું છે, સુંદર વસ્ત્ર પહેરીને ભગવાન ચાલે છે અને ભમરાઓ ઉપર ઉપર આવે છે. આ મોટું ગોળ કુંડાળથી એ જેવા અવાજ કરે ભગવાન પણ એની સાથે ભમરા કરે તો ભગવાન પણ વાસળી કરે. ગીતમ અભિષ્ટમ આદ્રિયન યર્હિ સંધિત વેણુ. સંધિત એટલે જોડે છે. એ ભમરા જેવો અવાજ કરે એવો જ અવાજ ભગવાન એની સાથે જોડીને કરે છે. કેવું ચિત્ર હશે. અને એ ભગવાન આગળ જાય અને ભગવાન વગાડતા વગાડતા આગળ જાય ત્યાં યમુનાના કિનારે પહોંચ્યા અને ત્યાંનો આ 11મો શ્લોક મારે તમને ખાલી ભમરાઓ ગુંજે એમ નહીં, એની સાથે સાથે સરસી, ત્યાં સરોવરમાં સારસ એટલે સારસ નામના પક્ષીઓ, હંસ, હંસ નામના પક્ષીઓ, વિહગા એટલે પક્ષીઓ, સારસ નામના, હંસ નામના પક્ષીઓ, એ ચારું ગીત, આ ભગવાનનું ચારું એટલે સુંદર, ગીત એટલે ગાયનથી, આ વાંસળીથી સાંભળીને ઋતઃ ચેતસ, એનું ચેતસ એનું ચિત્ત એટલું બધું જોડાઈ ગયું કે ઐક્ય એટલે ભગવાનની પાસે આવી ગયા. જ્યાં અંદર હોય ને, આમ તો અમે રોજ ચાલવા જઈએ હમીરસર તો ઓલા પક્ષીઓ કિનારે આવી જાય, સારું કંઈક સાંભળે તો કિનારે આવી જાય, ભગવાનનું સાંભળે એની પાસે આવી ગયા. અને એ સાંભળતા યત ચિત્તાહા, એનું ચિત્ત એટલું બધું છે, આંખ બંધ કરી દીધી છે. મિલિત દૃશો, મિલિત દૃશ્ય એટલે ઉન્મિલિત, બંધ કરી દીધી દૃશ્યો એટલે આંખને. ધૃત મૌનાહ, આંખ બંધ કરીને મૌન થઈ ગયા, જાણે સમાધિમાં જતા રહ્યા હોય. હરિમ ઉપાસતે તે યત ચિત્તાહ, જાણે હરિની ઉપાસના કરતા લાગીએ. પક્ષીઓ ઉપર પણ એની અસર થઈ, આ વરસાદ ઉપર ન થઈ, અસર થઈ, સ્તબ્ધ થઈ ગયા. આ વાંસળી વાગે તો અત્યારે આ વરસાદ નહીં, રોકાઈ જવું પડે, આ વાંસળીની અસર છે. કનૈયાની વાંસળી વાગી, અરે નદીઓ રોકાઈ ગઈ એમ નહીં, ઓલા ભમરાઓ રોકાઈ ગયા એમ નહીં, પક્ષીઓ રોકાઈ ગયા. ધૃત મૌનાહ, મૌનાહ ધૃત, મૌન ધારણ કરી ગયા. મિલિત દૃશ્ય, આંખો બંધ કરી ગયા. હરિમ ઉપાસતે યત ચિત્તાહ, એનું ચિત્ત જાણે હરિમાં લાગી ગયું. એવું કેવું છે યુગલ ગીત. એક ગોપી બીજી ગોપીને કહે આવું થયું છે, આવું થયું છે, આવું થયું છે. અને એવામાં ભગવાનનું હજુ એક શબ્દ ચિત્ર રજૂ કર્યું છે. ભગવાન દોડીને ત્યાં એના મિત્રો આવે, કાના 1 મિનિટ એમ કરીને કાનાના ગળામાં બીજી એક માળા પહેરાવી. કઈ માળા? 20મો શ્લોક. કુંદ દામ કૃત કૌતુક વેશો. કુંદ દામ એટલે મોગરા, કુંદ એટલે મોગરો અને દામ એટલે કડી, મોગરાની કડી વાળો હાર પહેરાયો, મોગરાની ઝીણીની કડીઓ એ પણ પહેરી લીધું ભગવાન. ગોપ ગોધન વૃત્ત યમુનાયામ, યમુના નગરે ગાયને ગોધનને લઈને ભગવાન નર્મદ પ્રણયનામ વિજહાર, ભગવાન આનંદ આપતા આપતા ક્રીડા કરી રહ્યા છે. ને આવી બધી ક્રીડાઓ કરતા કરતા ગોપીઓ કે કનૈયો આવો લાગે છે, આવો લાગે છે, આવો લાગે છે. એ આ યુગલ ગીત. અને એ યુગલ ગીતની આશીષભાઈ કહેજો વૃંદાવન કબ જાઓગે. એટલે અહીંયા છેલ્લો શ્લોક એનો 25મો, 24 શ્લોકો છે એનો અંતિમ શ્લોક. યદુપતિ, હે યદુપતિ, એનું છેલ્લું પદ લઈ લો. એટલે ભગવાન જ્યારે સાંજ પડે ને આવતા હતા, તાપમ મોચયન, જ્યારે આ બધો તાપ હતો કે કૃષ્ણ ક્યારે આવશે, ક્યારે આવશે, મોચયન વ્રજગવામ દિન તાપમ, તાપમ મોચયન, એ તાપને દૂર કરવા માટે ક્યારે ભગવાન આવતા? દિનાંતે, દિવસનો અંત થાય, સાંજના સમય આવતા ત્યારે કેવા લાગતા? યામિની પતિમ, યામિની પતિ ઇવ એષ દિનાંતે, સાંજના સમય આવતા હોય જેમ ચંદ્રમા આકાશમાં ઉગતો હોય, સૂર્ય એક તરફ આમતો હોય તો ચંદ્રમા પણ એક તરફ ઉગતો હોય, અને ત્યારે એને જોવો જેમ ગમે ને ચંદ્રમાને શીતળતા આપનારો, એમ સાંજના સમયે અમને શીતળતા આપવા માટે કનૈયો આવતો હોય. ત્યાં સુધી રાહ જોઈ, ત્યાં સુધી આ ગોપીઓ વાતો કરતી. એવું 24 શ્લોકોનું ગીત સ્વાગતા છંદમાં, જેનું નામ છે યુગલ ગીત. એના પછી 36મો અધ્યાય, અને 36મા અધ્યાયની અંદર અરિષ્ટાસુર નામનો એક રાક્ષસ આવે છે. 5મો શ્લોક તમે લઈ લો સીધો, કારણ કે મારે ભગવાનના લગ્ન સુધી પહોંચાડવું છે. એટલે આ બધા અધ્યાયનું મૂલ્યાંકન 335માંથી એક પણ અધ્યાય એવો નહીં હોય જેનું મૂલ્યાંકન નહીં કરું, જેને હું છોડીશ. અહીંયા 5મા શ્લોકમાં 36માં જતા રહ્યો. તમ તીક્ષ્ણ શૃંગમ ઉદ્વિશ્ય ગોપ્યો ગોપાશ્ચ તત્ર સુહુ. એક અરિષ્ટાસુર નામનો, અરિષ્ટ એટલે કોઈનું ખરાબ કરવું એને અરિષ્ટ કહેવાય.
અરિષ્ટ કરનારો એક અસુર આવ્યો. કોના રૂપમાં આવ્યો? વૃષભના રૂપમાં આવ્યો, બળદના રૂપમાં આવ્યો. એટલે એનું એક નામ વૃષાસુર પણ છે. એના તીક્ષ્ણ શૃંગ, એના શિંગડાઓ એકદમ અણીદાર હતા. અને ગોપ્ય ગોપાશ્ચ તત્ર શું, બધા ડરવા માંડ્યા. એ ભાગો ભાગો ભાગો, બધા ભાગવા માંડ્યા. મોટા મોટા પહાડો ઉખાડતો ઉખાડતો આવતો હતો. અને એ સમયે ભગવાને કહ્યું, ડરો નહીં, હું છું ભગવાન. ભગવાન ઉભા રહ્યા. અને ભગવાને એને ડરાવવા માટે ભગવાને શું કર્યું એ બહુ અહીંયા બહુ એની વિશેષતા લખેલી છે. ભગવાને 8મા શ્લોકનું પહેલું પદ, બલદર્પહા હમ દુષ્ટાનામ તદ વિધિનામ દુરાત્મનામ ઇતિ આસ્ફોટ્ય અચ્યુત અરિષ્ટમ તલ શબ્દેન કોપયન. ભગવાને કોઈ પણ સાંઢ હોય, બળદ હોય, એને ખીચ ચડાવી હોય એને તો શું કરવું પડે? ભગવાન બલદર્પહા, દર્પ એટલે અભિમાન, અભિમાન દૂર કરવા માટે ભગવાને શું કર્યું? ઇતિ આસ્ફોટ્ય, આમ કરીને ભગવાન મેદાનમાં આવ્યા છે. તાલ ઠોકો ને એની સામે, એટલે પ્રાણીઓને સામે તાલ ઠોકીને ભગવાન નીચે કૂદી ગયા. અને ભગવાને એક એના મિત્ર હતા, એ મિત્રના ખંભા ઉપર આમ હાથ રાખ્યા. આગળનો જો 9મો શ્લોક પાછળ, સખ્યુ રમશે ભુજા ભોગમ પ્રસાર્યા અવસ્થિતો હરિહી. સખ્યુ એટલે મિત્ર, રમશે એટલે ખંભા ઉપર, ભુજા ભાગમ આમ ખંભા ઉપર હાથ રાખ્યા. ન હોય આમ બાહુબલી આમ હોય એમ કર્યું, આવી જાય એમ બે ઉપર રાખી શબ્દ ચિત્ર. અને એ શબ્દ ચિત્રમાં કૃષ્ણ મુપાદ્રવત, 9માનું છેલ્લું પદ, ક્રુદ્ધ કૃષ્ણ મુપાદ્રવત. એ ક્રુદ્ધ ગરમ થઈને કૃષ્ણમ ઉપ અદ્રવત, ભગવાનની સામે દોડ્યો. અને પછી ભગવાને શું માર્યો? 13મો શ્લોક છે ને મારવા માટેની પદ્ધતિ બતાવી છે. પહેલા તો ભગવાને શિંગડા પકડી લીધા. શૃંગયો તમ આપતંતમ સ નિગૃહ્ય શૃંગયો, બે શિંગડા પકડી, નિગૃહ્ય એટલે પકડી લીધા. અને પછી ભગવાને પગ દબાવીને આમ પકડીને આમ મરડી નાખ્યા, જેમ કોઈ કપડું મરડતું હોય એમ. આમાં લખેલું છે યથા આર્દ્ર અંબરમ નિષ્પીડ્ય માસ, 3જું પદ, નિષ્પીડ્ય માસ યથા આર્દ્ર અંબરમ. આર્દ્ર એટલે ભીનું વસ્ત્ર, અંબરમ એટલે વસ્ત્ર. ભીના વસ્ત્ર નામ નીચોવીએ કેમ? એમ શિંગડા ફેરવી નાખ્યા. કેમ ફેરવા છે? આને કહેવાય બાહુબલી શ્રી કૃષ્ણ. આમ ફેરવી નાખ્યા બધા. અને પછી ભગવાને એને લઈ અને આમ પછાડ્યો. અને પછાડ્યો ત્યારે એમને મલમૂત્રના દ્વારથી મળમૂત્ર પણ બંને નીકળી ગયા. 14મા શ્લોકમાં અશ્રુગ વમન મૂત્ર શકૃત સમુત ઉત્સર્જન. એક તો એને લોહીની ઉલટી થઈ ગઈ, પછી મૂત્ર શકૃત લઘુ શંકા અને દીર્ઘ શંકા થઈ ગયું. માણસનો પ્રાણ નીકળે ને, અધોગતિ વાળા વ્યક્તિનો પ્રાણ મળમૂત્રના દ્વારથી નીકળે. શ્રેષ્ઠ ગતિના લોકો એનો પ્રાણ આંખથી નીકળે, કાનથી નીકળે, નાકથી નીકળે, મુખથી નીકળે, બ્રહ્મરંધ્રથી નીકળે. એમાં અહીંયાથી નીકળે તો યોગી કક્ષાનો વ્યક્તિ હોય. મળમૂત્રના દ્વારથી નીકળે સમજવું કે અધોગતિનો માણસ છે, આખી જિંદગી સારા જ કામો નથી કર્યા. મૃત્યુ સમયે લઘુ શંકા અને દીર્ઘ શંકા થઈ જાય, સમજવાનું માણસની વૃત્તિ સારી નહોતી. આ સ્વાભાવિક છે. આનું પ્રાણ નીકળ્યો એટલે આ વૃત્તિ સારી નહોતી. અરિષ્ટાસુર બળદ બનીને આવ્યો. આપણે એમ થાય કે બળદ બનીને કેમ આવ્યો છે અરિષ્ટાસુર? કોઈનું અરિષ્ટ કરવું હોય તો ધર્મનો આંચડો, ધર્મ બળદ છે, ધર્મનું પ્રતીક છે. ધર્મનો આંચડો ઓઢીને જેટલું ખરાબ થઈ શકે એટલું બીજે ક્યાંય ન થઈ શકે. મોટા ભાગની આપણી સંસ્કૃતિમાં નબળી વાતો ધર્મનો આંચડો ઓઢીને, ધર્મગ્રંથોમાં ફેરફાર કરીને, ધર્મગ્રંથોના અર્થો આડાવડા કરીને આટલો બધો ફેરફાર કર્યો છે. એટલે મને એવું થાય કે વર્ષમાં કે 5-6 વર્ષે કોઈ યોગ્ય અધિકારી વક્તાને બોલાવીને એની પાસેથી આખું ભાગવત સાંભળવું જોઈએ. કોઈ અધિકારી વક્તાને બોલાવીને રામચરિત માનસ સાંભળવા જોઈએ. કોઈ અધિકારી વક્તાને બોલાવીને મનુસ્મૃતિ ઉપર કથા થવી જોઈએ. અધિકારી વક્તાને બોલાવીને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર કથા થવી જોઈએ. અધિકારી વક્તાને બોલાવીને ઉપનિષદ ઉપર કથા થવી જોઈએ. અધિકારી વક્તાને બોલાવીને કમસે કમ આત્મસાત તો કરીએ. અમે પહેલો પ્રયત્ન કર્યો છે, અહીંથી પૂરી થાય અષાઢી બીજથી અમે 18 પુરાણ લોકો સુધી પહોંચાડશું. અધિકારી એ એના અધિકારી બને સાચા, કે પુરાણ આ કહેવા માંગે. એટલે એમ ધર્મનો આંચડો ઓઢીને જેટલું અરિષ્ટ, જેટલું કોઈનું ખરાબ થાય એટલું બીજે કંઈ ન થાય. એટલે એ સમયમાં ધર્મના આંચડા ઓઢી અને ખોટા મેસેજ ફેલાવવા માટે આવ્યા છે, એ બધાને ભગવાને મરડી નાખ્યા બધાને. એ છે કૃષ્ણ. શ્રી કૃષ્ણ એક યશસ્વી યોદ્ધા. એના પછી બીજું છે, ભગવાને એક વખત આનો તો રામ નામ સત્ય થયું, પછી નારદજીને ચિંતા થઈ કે કૃષ્ણ ક્યાંક ગોપીઓના સ્નેહમાં જ ન રહી. એટલે કૃષ્ણ સૌથી પહેલા નારદજી ગયા છે કંસ પાસે. 17મો શ્લોક યશોદાયાહ સુતામ કન્યામ દેવક્યા કૃષ્ણમેવ ચ રામમ ચ રોહિણી પુત્રમ વસુદેવેન બિભ્યતા.
એણે કહ્યું યશોદાની દીકરી છે ને તમે જે ઓલી ઉડાડી આકાશમાં ઉડી ગઈ હતી યશોદાની દીકરી હતી, અને કૃષ્ણ અને બલરામ છે એ દેવકીના દીકરા છે જે યશોદાને ઘરે રહે છે. અને તત્કાલ કે ઓહો વસુદેવે મારી સાથે આવું બધું કર્યું, યશોદાને મારવા માટે તૈયાર થયા. 19મા શ્લોકનું છેલ્લું પદ, નિવારિતો નારદેન તત્સુતો મૃત્યુમ આત્મનઃ. નારદજીએ રોક્યા છે કે એને ન મરાય, દુશ્મનને મારવો હોય તો આપણા ગઢમાં મારો અને અક્રૂરજીને મોકલો. તમે કે કેમ મોકલો? કે ધનુર્યાગ તમારે કરવાનો, તમને ઓલું 3 લાખ મણનું ધનુષ્ય તો છે, પરશુરામજી આપ્યું હતું. એમને તમને કહ્યું હતું કે આ જેને આપણે આગળ ચર્ચા કરી ગયા એટલે રિપીટ નહીં કરું, કે જે આ ધનુષ્ય બાંધશે એ તમારો કાળ હશે. તમે ધનુષ્ય યજ્ઞ રાખો અને આડાવડા બધાને કરી નાખો. કૃષ્ણ આવે તે બધા આડાવડા થઈ જાય. જો કૃષ્ણ તોડી નાખે તો સમજવાનું કે કૃષ્ણ તમારો કાળ છે. મરાવી નાખો કોઈલિયા પીણની પાસે, એમાં બચી જાય તો ચાણૂર, મુષ્ટિક, શલ, તોષલ આ બધા છે, એમાંથી બચી જાય તમારા 9 ભાઈઓ છે, એમાંથી બચી જાય તો તમે છે, આખી પ્રજા છે, સૈન્ય છે. અક્રૂરજી પાસે જાઓ ને અક્રૂરજી પાસે જાય. અક્રૂરજી સાથે આણે કેવી ચર્ચા કરી, બહુ આમાં શ્લોકોમાં સાંભળવા જેવી છે. 27મો શ્લોક તમે જોઈ લ્યો. અને એ જ્યારે ગયા 27 શ્લોકનું છેલ્લું પદ, ગૃહિત્વા પાણીના પાણી તતો અક્રૂરમ ઉવાચ. આમ હાથમાં હાથ પકડ્યો, કોન્સે મીઠોડીઓ સેન્ડી મારી, આમ હાથ પકડ્યો, માખણ લગાવ્યું, આમ હાથ પકડીને કહ્યું કે અક્રૂર તું મારો મિત્ર છે. ગૃહિત્વા પાણીના પાણી, હાથમાં હાથ લઈને કહ્યું કે ભો ભો દાનપતે, તું તો બહુ મોટો દાનપતિ, મહ્યમ ક્રિયતામ મૈત્ર માદૃતઃ, તું તો બહુ મોટો દાનવીર છે, આદરણીય છે, તું મારો મિત્ર છે, મારું એટલું તો કાર્ય કર. ને સમજાયું છે. અને પછી લાલચ પણ આપી. 34મો શ્લોક, ઉગ્રસેન ચ પિતરમ સ્થવિરમ રાજ્ય કામુકમ તદ ભ્રાતરમ દેવકમ ચ યે ચાન્યે વિદ વિશો મમ. મારે સમય મળે ત્યારે દેવકને પણ બતાવી દેવું છે કે હું કોણ છું. અને પછી તો નિષ્કંટક રાજ્ય, મારા શસ્ત્રા પણ જરાસંધ છે, બધું થઈ જશે, પછી હું બધું તમને સોંપી દે, આમ તેમ. આણે વિચાર્યું. અક્રૂરજી એને સરસ જવાબ આપ્યો. 38મો શ્લોક છેલ્લું પદ, સિદ્ધ સિદ્ધયોહો સમમ કુર્યા દૈવમ હિ ફલ સાધનમ. ખરેખર ફળ મળે છે દૈવમ હિ ફલ સાધનમ, પ્રયત્નથી ફળ ન મળે, દેવની પ્રેરણાથી ફળ મળે, એવું સમજાવી. અને પછી આમને થયું કે આ તો મને મારશે. પછી પોતે અક્રૂરજી જાય છે. અને અક્રૂરજી જાય છે એ સમયે એક રાક્ષસ આવે છે, એ કેશી નામનો રાક્ષસ આવે છે. કેશી નામનો રાક્ષસ જો અહીંયા 37મા અધ્યાયનો પહેલો શ્લોક જોઈ લો. કેશી તું કંસ પ્રહિત ખુરેર મહિમ મહાયહો નિર્જરયન મનોજવ. ઘોડાનું રૂપ લઈને ગયા છે. આ જેટલા બળદને માર્યા, ઘોડાને માર્યા, રૂપ લઈને ગયા છે. બાકી ખરેખર એવો બનાવટ કરી છે. આ ઘોડો એટલે કામનું પ્રતીક છે. ઘોડો બધા વ્યભિચારી બને, એટલે એવા બધા લોકોને મોકલ્યા કે બધા વૃંદાવનના લોકો વ્યભિચારી બને. અને ભગવાને જ્યાં હતા એટલે ભગવાનના મુખમાં હાથ પકડી લીધો છે. ભગવાન ડાબો હાથ, અહીંયા ભગવાનના ડાબા હાથ માટેનો ઉલ્લેખ છે 7મા અને 8મા બંને શ્લોકોમાં. કેશીએ ભગવાનનો હાથ પકડી લીધો, અને જેવો હાથ પકડી લીધો ભગવાને મુષ્ટિકા વાળીને ડાબો હાથને એવો ખેંચો, બધા દાંત તૂટી પડ્યા. દાંત તૂટી પડ્યા નહીં, બધા બહાર નીકળી ગયા. તો એનો શ્વાસ નીકળ્યો, એના પ્રાણ પણ મળ ત્યાગના દ્વારથી નીકળ્યા છે. જ્યારે કામને મારવો હોય ને, કામ આવ્યો, કામને મારવો હોય, કૃષ્ણએ બતાવ્યું છે કામને મારવો હોય તો મુષ્ટિકા વાળવી પડે. મુષ્ટિકા વાળે એ કામને મારી શકે. મુષ્ટિકા વાળવાનો સમૂહમાં બેસો તો કામ ઓછો થઈ જાય. બીજો એક મુષ્ટિકા વાળવાનો ભાવ છે, તમારી બધી ઇન્દ્રિયોની શક્તિ એક જગ્યાએ લગાડો તો એ કામ બળી જાય. જેવી રીતે તમને સિલાઈ કામ ફાવે અને સિલાઈ કામમાં તમે માસ્ટર છો, તમારા આખી ઇન્દ્રિયોની શક્તિ હાથમાં જ લગાડી દો તો બીજી બધી ઇન્દ્રિયો છે એમાં કામ નહીં ચડી શકે. તમારું હાથ નામની ઇન્દ્રિય છે, તમારી બધી શક્તિઓ હાથ નામની ઇન્દ્રિયમાં લખીને પુસ્તક લખવા બેસી જાઓ. વાચસ્પતિ મિશ્રએ 36 વર્ષ સુધી પુસ્તક બ્રહ્મસૂત્ર ભાષ્ય લખ્યા, 36 વર્ષ સુધી. આનો મતલબ શું થાય કે તમે બધી ઇન્દ્રિયોની શક્તિ એક ઇન્દ્રિયમાં લગાડી દો તો કામને નાથી શકાય. એ બતાવવા માટે પણ છે. અને એના પછી તો ભગવાનને પ્રાર્થના પણ કરી, નારદજીએ સ્તુતિ કરી. નારદજીએ કૃષ્ણને કહ્યું કે પ્રભુ હવે એક કામ કરો. 14 શ્લોકોમાં નારદજીની સ્તુતિ છે. 10મા શ્લોકથી આરંભ થાય, દેવર્ષિ રૂપ સંગમ્ય ભાગવત પ્રવરો રૂપ, ત્યાંથી ચાલુ થાય 24 શ્લોક સુધી. નારદજી કે ભગવાન હવે તો તમે આ બધું પૂર્ણ કરો અને હવે તમારે આગળ વૈશ્વિક લીલા કરવાની છે, તમારે મથુરા જવાનું છે. ભગવાન કે ભલે, કાંઈ વાંધો નહીં, ભલે ભલે, કચ્છી સ્ટાઇલમાં કહી દીધું હશે. 38મો અધ્યાય અક્રૂરજીની વ્રજ યાત્રા છે. અક્રૂરજી વ્રજ યાત્રામાં જાય ત્યારે
હું સતત એના દર્શન કરીશ એવું. 9મો શ્લોક. દ્રક્ષ્યામિ નૂનમ સુકપોલમ નાસિકમ સ્મિતા વલહ કારુણક કંજલ લોચનમ. ભગવાનની આંખો કેવી હશે, ભગવાનનું સ્મિત કેવું હશે, ભગવાનનો કપોલનો ભાગ કેવો હશે, નાસિકા કેવી હશે, હું એના દર્શન કરીશ. એવું કરતા કરતા જ્યારે નીકળે છે ત્યારે 9મા શ્લોકનું છેલ્લું પદ. પ્રદક્ષિણમ મે પ્રચરંતિ વે મૃગાહા. મારા જમણા હાથ બાજુથી હરણો નીકળ્યા છે તો શુભ સંકેત છે. આ શુકનો જે કહેવામાં આવ્યા છે ને, એમાં હરણ તમારા જમણા હાથ બાજુ નીકળે તો શુકન કહેવાય. એ વિચારતા વિચારતા એને ખબર ન પડી કે ક્યારે દિવસ વ્યતીત થઈ ગયો. 24મો શ્લોક છેલ્લું પદ. રથેન ગોકુલમ પ્રાપ્ત સૂર્ય અસ્ત ગિરિમ નૃપ. સૂર્ય અસ્તાચળમાં જતો રહ્યો, સાંજ પડી ગઈ ત્યારે એ ગોકુલમાં પહોંચ્યા. આખા રસ્તામાં વિચાર કરવા માંડ્યા અને કૃષ્ણ અને બલરામને જોયા ને રથમાંથી કૂદકો લગાવ્યો છે. 34મો શ્લોક છેલ્લું પદ. પપાત ચરણયો પાંતે દંડવત રામ કૃષ્ણયો. દંડની જેમ પડી ગયા કૃષ્ણ અને બલરામના ચરણોમાં, રડવા માંડી ગયા. આંખમાંથી આંસુ એટલા એવા ઈ બોલી ન શક્યા. ભગવત દર્શનાદ આહલાદ બાષ્પ પર્યા કુલેક્ષણ. આંખમાંથી આંસુ નીકળી ગયા, બોલી ન શક્યા, પરિચય ન આપી શક્યા. કહ્યું કે કૃષ્ણ અને બલરામ જોયું કે આ કોણ હશે, ખાલી એટલું બોલી શક્યા અક્રૂર. અરે 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 अरे बाबा तो हमारे आपके बारे में बताते रहते, आप हमारे चाचा है, आइए आइए. सीधा अंदर લઈ ગયા. ગૃહિતવા પાણીના પાણી, હાથ પકડીને અંદર લઈ ગયા. એટલું જ નહીં, જમાડ્યા. 39મો શ્લોક. નિવેદ્ય ગામ ચાતિ થઈ ચ અતિથયે સંવાહ્ય શ્રાંત માતૃત. એને જમાડ્યા. અન્નમ બહુગુણમ મેદ્યમ. પવિત્ર અન્ન જમાડ્યું અને શ્રાંત માતૃત સંવાહ્ય. પગ દબાવ્યા બંને ભાઈઓએ. અને પછી બધું પૂરું થયું પછી કહ્યું કે તમારા આવવાનું કારણ. 41મો શ્લોક. પપ્રચ્છ સત્કૃતમ નંદ કથમ સ્થ નિરનુગ્રહે. અને ત્યારે એમણે કહ્યું આવવાનું કારણ બીજું કોઈ નથી. 39મો અધ્યાય. અને એમાં કહ્યું કે એક યજ્ઞ કરે છે ને આને લેવા માટે હું આવ્યો છું, કંસે કહ્યું છે. અને પછી તો નંદ બાબા ઓળખી ગયા કે આ જો હું ના પાડીશ તો મારા વૃંદાવનને કચડી નાખશે. એને જાહેરાત કરી 11મા શ્લોકમાં. ગોપાન સમાધિશત સોપી ગૃહ્યતામ સર્વગોસર ગોરસઃ ઉપ યનાની ગૃહિણીદ્વમ યુધ્યંતામ શકટાની ચ. તમે જેટલા પણ સર્વ ગોરસઃ, બધા પોતાનો ગોરસ લઈ લે અને બધા એને ગ્રહણ કરીને અમારી સાથે આવે. યુધ્યંતામ શકટાની ચ. બધા ગાડા જોડી રાખે, આપણે દઈ આવીએ, કર પણ દઈ આવીએ ને આની સાથે પણ જઈ આવીએ. નગર મંત્રી પાસે આખી ઘોષણા કરાવવાની. 12મા શ્લોકનું છેલ્લું પદ. એવમ અઘોષયત ક્ષત્રા નંદ ગોપસ્વ ગોકુલે. બધામાં કહી દીધું કે જેને આવવું હોય બધા કાલ તૈયાર થઈ જાય. કૃષ્ણ અને બલરામ ત્યાં જવાના છે. જ્યારે આ વાત સાંભળી ક્યાં તો આખી ગોપીઓ એટલી બધી રેડી છે. 14મા શ્લોકમાં લખ્યું છે કે બધા ભાવ ભૂલી ગઈ છે. દેહ ભાન, વસ્ત્ર ભાન, સૌભાગ્ય ચિહ્નો કઈ યાદ ન. આંખમાંથી આંસુ પાડતા પાડતા 18મા શ્લોકનું છેલ્લું પદ. સમેતા સંગશ પ્રોચુર અશ્રુ મુખ્યો અચ્યુતાશયા. સતત ને સતત આંખમાંથી આંસુ પાડતા પાડતા ગોપીઓ ટોળે વળીને ગાવા માંડી છે. ને ગાવામાં જે ગીત ગાયું છે એ પણ ગોપીઓનું એક વિરહ ગીત છે. આમ જોવા જાય તો 12 શ્લોકોનું ગીત છે અને વિરહ ગીત કહેવાય. ભગવાનના વિરહમાં ભગવાન જતા રહેશે એ ડરમાં ગોપીઓએ કહ્યું. પેલા શ્લોકમાં કહ્યું 19મો શ્લોક. અહો વિધાત સ્તવન ક્વચિત દયા. તારામાં દયાનો છાંટો નથી હે વિધાતા. શા માટે સંયોજ્ય મેત્યા પ્રણયે ન દેહિન. શા માટે અમને એક કરાવ્યા. કૃષ્ણ સાથે અમને પ્રેમ જ ન કરાવ્યો હતો. હવે પ્રેમ કરાવીને પાછા અમારાથી દૂર થઈ જાય કૃષ્ણ. છેલ્લું પદમાં કે વિક્રીડિતમ તે અર્ભક ચેષ્ટિતમ યથા. અર્ભક એટલે બાળક, ચેષ્ટિતમ એટલે નિરુદ્દેશ્યની રમત. બાળક છે એ કઈ ન હોય તો ઘર બનાવે ને કઈ ઉદ્દેશ્ય નહીં, ટાઈમ પાસ કરતો હોય. તમે પણ ટાઈમ પાસ કર્યો અમારી સાથે, કોઈ કારણ વિના મિત્રતા કરીને દૂર કરો છો. ગોપીઓ ખૂબ રેડી છે, આટલી બધી રેડી છે. ગોપીએ પોતાનો ભાવ વ્યક્ત કરતા કહ્યું છે, હે વિધાતા, હે પરમાત્મા, જો તું કૃપાવાન હોય તો અમારી ઉપર એટલી જ કૃપા કર કે અમારો કનૈયો બસ રોકાય. અમે કનૈયા તારા પગમાં પડીને તને સ્તુતિ કરીએ છીએ. તું કમસે કમ અમારું એટલું માનીને 1 સેકન્ડ માટે પણ રોકાઈ જા.